ગુજરાતમાં વધતા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી માટે આવતું બજેટ કાંડના સંદર્ભમાં આજરોજ ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા વાઘોડિયા મામલેદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। ભારત દેશ સંવિધાનથી ચાલે છે અને સંવિધાનમાં આપેલા તમામ વિષયો અધિકારોથી એસટી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના સાંસ્કૃતિક ભાષા પહેરવેશ રહેણીકરણીનું રક્ષણ કરી શકાય એવા ખર્ચ માટે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં અલગથી બજેટ રજૂ કરવામાં આવે છે, જે આજ દિન સુધી ફક્ત કાગળ ઉપર જ રહી જાય છે અને તેનું અમલીકરણ કરવામાં આવતું નથી, જેના કારણે આ લોકોનું આર્થિક અને સામાજિક વિકાસ રૂંધાય છે અને આ બજેટને સરકાર તથા વિપક્ષમાં બેઠેલા ભાજપા તથા કોંગ્રેસ ગરીબ સુધી પહોંચાડવામાં નિષ્ક્રિય અને નિષ્ફળ રહી છે। ગુજરાત રાજ્યમાં કોંગ્રેસની સરકારે પણ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સાથે અન્યાય કર્યો છે અને છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી ભાજપા સરકાર પણ આ લોકોના હકના બજેટ ચાઉ કરી જાય છે તેવા આક્ષેપ સાથે આજરોજ ભિલિસ્તાન ટાઈગર સેના દ્વારા વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। વાઘોડિયાની અંદર વાઘોડિયા ભિલિસ્તાન ટાઈગર સેનાના વડોદરા જિલ્લાના મહામંત્રી તરીકે હું શહીદ મંસૂરી અને વાઘોડિયા તાલુકાના તાલુકા પ્રમુખ રમેશભાઈ વસાવાની આગેવાની હેઠળ ભિલિસ્તાન ટાઈગર સેનાએ રુસ્તમપુરા ગામથી વાઘોડિયા સુધીની એક રેલીનું આયોજન કરેલું, ખાસ કરીને બજેટ કાળ માટે। અને એ બજેટ કાળની માગણી અમારી એ રીતે છે કે જે રીતે સરકારશ્રીએ બહાર પાડેલ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બીપીએલ કાર્ડ, એપીએલ કાર્ડ વગેરે જેવા અમને બજેટ કાર્ડ પણ આપવામાં આવે કે જેના ઉપર બારકોડ હોય અને એ બારકોડથી અમે મોબાઈલમાં સ્કેનિંગ કરી ઘર બેઠા અમે અમારું બજેટ જાણી શકીએ અને અમે અમારા હક મળી રહે એ માટે અમે આજે આ બજેટ કાર્ડની રેલી કાઢવામાં આવી હતી। અને જો આનું રિઝલ્ટ અમને વહેલી તકે નહીં મળે તો અમે રોડ રસ્તા પર ઉતરીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું।